આજે વેલેન્ટાઇન્સ ડે પર જ્યાં દુનિયા પ્રેમનો જશ્ન મનાવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના દૂધરેજમાં એક પતિએ પોતાની પત્નીના સ્મરણાર્થે પ્રેમની અનોખી પરિભાષા કંડારી છે। દિલ્હીના લાલરામભાઈએ વર્ષ 2004માં હાર્ટ એટેકથી અવસાન પામેલા પત્ની લલિતાબેનની યાદમાં અહીં એક ભવ્ય વૃદ્ધાશ્રમનું નિર્માણ કર્યું। આ વૃદ્ધાશ્રમમાં બોટાદ, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાંથી તરછોડાયેલા 20 જેટલા વૃદ્ધોને આશરો મળ્યો છે। પત્નીના વિરહમાં લાલરામભાઈ માત્ર આશ્રમ નથી ચલાવતા, પરંતુ અહીં રહેતા તમામ વૃદ્ધોના રહેવા, જમવા અને દવાનો તમામ ખર્ચ પણ પોતે જ ઉઠાવે છે। પત્ની પ્રત્યેના આ અમર પ્રેમને લોકો આજે આદરપૂર્વક બિરદાવી રહ્યા છે। લાલરામભાઈએ સાબિત કર્યું છે કે સાચો પ્રેમ માત્ર યાદોમાં નહીં, પણ સેવાના કાર્યમાં જીવંત રહે છે। લાલારામભાઈના પત્ની એની ઈચ્છા હતી કે આપણે અહીંયા ખોડીની બાજુમાં આશ્રમ બનાવી કે બધાના ગરીબ માણસો માટે સુવિધા મળે। એટલે એને ઈચ્છાથી આપણે જે અત્યારે બેઠા છે એવી રીતે ચાલતા દીકરાઓને હસબન્ડને વાત કરતા હતા કે આપણે બનાવી। એટલે એ લોકો કે આપણે દિલ્હી દૂર છીએ તો આપણે આશ્રમ કેવી રીતે બનાવશું। એટલે એમ વાત કરતા કરતા એને એટક આવી ગયો, એટલે ઓફ થઈ ગયા। પછી એના છોકરાઓએ ને એને હસબન્ડે એની માનમાં આશ્રમ બનાવ્યું। અને અમારા પતિ સમજો ગુજરી ગયા આજે 13-14 વર્ષ થયા, અને અમે દીકરો પણ ગુજરી ગયો છે। એના હિસાબે હું અહીંયા આવતી રહી છું, એકલી હતી એટલે બસ। આ કોણે બંધાયું છે? આ લાલારામભાઈએ બંધાયું છે, અને અમારા સાહેબ